आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના થરાદ તાલુકાના વડગામડા ગામે લોક ડાયરાનું આયોજન કરવા બદલ આયોજકો અને કલાકારો સહિત કુલ 12 લોકો સામે ફરિયાદ થઈ। જ્યારે આટલો મોટો કાર્યક્રમ થયો તેમાં ફરજ પર બેદરકાર દાખવવા બદલ એક પીએસઆઈ અને 2 પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 3 પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। થરાદ તાલુકાના વડગામડા ગામે ગત રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। આ ગામના આગેવાન ધનજીભાઈ ચૌધરીએ સંતવાણી કાર્યક્રમ અંતર્ગત લોક ડાયરાનું આયોજન કર્યું હતું, જેમાં હજારો સંખ્યામાં લોકોને એકઠા કર્યા હતા। આ કાર્યક્રમમાં 10 જેટલા કલાકારો પણ ઉપસ્થિત રહીને ડાયરામાં રમઝટ બોલાવી હતી। જાણે કે કોઈ કોરોના વાયરસ ન હોય તે રીતે માસ્ક વગર મોટાભાગના કલાકારો આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા અને કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર જ સરકારી ગાઈડલાઇન્સનો ભંગ કર્યો હતો। વહેલી સવારે આ ડાયરાના વિડીયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને આયોજકના ઘેર જઈને તેની પૂછપરછ શરૂ કરી હતી। જોકે સમગ્ર ઘટનાની માટે જવાબદાર એવા આયોજક ધનજીભાઈ પટેલને લાજવાને બદલે ગાજવાનું શરૂ કર્યું હતું અને અન્ય નેતાઓને જ્યારે રેલી અને સભાઓ યોજી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરે છે ત્યારે તેમની સામે કાર્યવાહી થતી નથી। માટે તમામ નેતાઓની સામે કાર્યવાહી થાય ત્યારબાદ જ હું દંડ ભરવા તૈયાર છું તેવો નન્નો ભણ્યો હતો। આ કાર્યક્રમમાં આયોજકે એસટી પૂજા યાદવ, બનાસકાંઠા જિલ્લાના સાંસદ પર્વતભાઈ પટેલ સહિતના ધારાસભ્યો અને આગેવાનોને પણ મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા। જોકે તેમાંથી કોઈ પણ નેતા કે અધિકારી કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા। તેવામાં મુખ્ય મહેમાન તરીકે ઇન્વાઇટ કરતા એસટી પૂજા યાદવે પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી। इन्होंने कार्यक्रम आयोजित किया था, इसके लिए परमिशन के लिए पुलिस स्टेशन गए थे। वहाँ पर पीआई जो इंचार्ज हैं उन्होंने इसके लिए परमिशन के लिए नहीं दिया था, इन्होंने मना कर दिया था। उसके बावजूद भी इन्होंने जो ये ऑर्गेनाइज किया उसमें सोशल डिस्टेंसिंग का भंग हुआ है, कलाकारों को बुलाया गया है, मास्क के बिना इन्होंने ये आयोजन किया है। तो इसमें जो ऑर्गेनाइजर्स हैं उन पे और जो भी कलाकार प्रेजेंट थे उन सब पे हम केस कर रहे हैं। मैडम, आयोजकની અત્યારે તપાસ ચાલી રહી છે, કેટલી તપાસ પહોંચી છે? हम ये कंफर्म कर रहे हैं कि जो इन्होंने नाम लिखे हैं इनविटेशन कार्ड में वो सब वहाँ पे प्रेजेंट थे कि नहीं थे। तो जो जो उनमें प्रेजेंट था वहाँ पे जिसने ये भंग किया है उस पे हम केस करेंगे। मैडम, ये आमंत्रण पत्रिका जो छपाई थी एમાં આપનું નામ હતું, સાંસદ હતા, ધારાસભ્ય તમારા નામ હતા અને આયોજકને એવું કહેવું છે કેટલાક સાંસદ અને ધારાસભ્યને રૂબરૂ મળીને એમને મેસેજ આપ્યો હતો, તો એ લોકોને પણ જાણ હતી છતાં પણ એ લોકોએ તો એમની સામે કોઈ કાર્યવાહી થઈ શકે એવું? ये जो इन्होंने नाम लिखे हैं ये मेरा जो नाम लिखा है ये मेरे बिना परमिशन के लिखा है और मेरे तक इन्होंने इनविटेशन कार्ड भी नहीं पहुंचाया और इन्होंने जो इनविटेशन कार्ड छापा भी वो भी विदाउट परमिशन किया। तो ये सब जो है हम इनको आधार पे रख के और इनके अगेंस्ट में हम केस करें। मैडम, આવી નવી ઘટનાઓ વારંવાર બને છે। અગાઉ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો કાજલ મહેરિયા, કિંજલ દવે એ પણ કલાકારો, તો કલાકારો સામે ફરિયાદ દાખલ થશે? हाँ, कलाकारों के सामने भी फरियाद। हाल में कोई अटकायत करी थी? अटकायत एक बार FIR हो जाएगा, उसके बाद जो लीगली हम अटकायत करते हैं लीगल एक्शन जो होगा CRPC के मुजब वही एक्शन। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।